वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 50मो 51मो। भगवान भुजनगर पधार्या छे અને ભુજનગરના ભક્તો બધાય મહારાજને જોઈને ખૂબ આનંદ પામ્યા છે। મહારાજ સદગુરુ રામાનંદ સ્વામી જ્યાં જ્યાં રહ્યા, જે સ્થળોમાં ફર્યા, એ પ્રસાદીના સ્થળોના દર્શન કરવા માટે ગયા। सो गुरु के सब ही सत्संगी निरखी अंतर भये उमंगी। प्रभु को प्रोढ़ प्रताप निहारी जाने पुरुषोत्तम अवतारी। सद्गुरु रामानंद स्वामीना सर्वे सत्संगीओ श्री हरिजीना दर्शन करीने अंतरमा आनंद पाम्या। वળી प्रगट प्रभुनो प्रौढ़ प्रताप જોઈને તેમણે જાણ્યું કે આ સહજાનંદ સ્વામી જ સર્વ અવતારોના અવતારી પુરુષોત્તમ નારાયણ છે। સદગુરુ રામાનંદ સ્વામી વારે વારે અહીંયા કહેતા કે અમે તો ખેલના ભજવનારા છીએ, અરે અમે તો ડુગડુગીના વગાડનાર છીએ, ખેલના ભજવનાર તો આવશે આવશે એમ કહેતા હતા। યા રામાનંદ સ્વામીએ કીધું ને, જે દિવસે મુક્તાનંદ સ્વામીએ કાગળ લખીને મોકલ્યો અને વર્ણીનું સ્વરૂપ, વર્ણીના ગુણ એ લખીને અંદર જ્યારે રામાનંદ સ્વામીએ ભુજનગરની અંદર કાગળ વાંચ્યો અને કાગળની અંદરથી તેજ નીકળ્યું, એ વખતે ભુજની સભામાં રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે હું કહેતો હતો ને ડુગડીગો વગાડનાર હું છું, ખેલનો ભજાવનાર આવશે, એ લોજમાં આવી ગયા છે। હવે આજ પછી જેમણે પર દર્શન કરવા હોય, અમારા દર્શનની ઈચ્છા હોય, એ બધાય લોજ જાજો, અહીં ભુજ ના આવજો। લાલજીને સંશય થયો હતો, એટલે કે ભાઈ ગુરુ છે આવા પ્રતાપી અને આજકાલના પેલા નાનકડા વર્ણી આવ્યા છે, એમાં તે વળી કઈ ગુરુને થોડું ભૂલી જવાય। આપણા માટે તો ભગવાન ઈ છે, એની નિષ્ઠા હતી રામાનંદ સ્વામી પ્રત્યેની, ભગવત બુદ્ધિ હતી। લાલજી ત્યાં ગયા એટલે તરત સ્વામી આંખો કાઢી કે તમને પેલા ભટ્ટ આવીને મળ્યા નહોતા કે મળ્યા હતા ને, કઈ વાત કરી નહોતી તો કરી હતી ને, તો પછી તમે અહીંયા ભુજ કેમ આવ્યા? કે અહીંયા તમે છો એટલે હું અહીંયા આવ્યો। પણ લોજ જવાનું કીધું તું ને, લોજ કોણ છે? વર્ણી આવ્યા છે। કે વર્ણી કેવડા વર્ણી? કેવા વર્ણી? સુખાનંદ સ્વામી જેવા? ગુરુ મહારાજ તમે વર્ણીના વખાણ બહુ કરો છો, કે વર્ણી કોના જેવા છે? સુખાનંદ સ્વામી જેવા છે? વર્ણી મુક્તાનંદ સ્વામી જેવા છે? વર્ણી દત્ત કપિલ જેવા છે?
ધ્રુવ જેવા છે, પ્રહલાદ જેવા છે, ચંદ્ર જેવા છે, ઇન્દ્ર જેવા છે, વર્ણિ તમારી જેવા છે, કૃષ્ણ જેવા છે, કોના જેવા છે? અને એ વખતે રામાનંદ સ્વામીએ ભર સભામાં એમ કીધું, હા, કે એ તો અમારાથી મોટા છે. અમે જેને ભજીએ છીએ એનાથી એ મોટા છે, એમ કીધું. બોલો, મોર સ્વામી કે એ હે સ્વામી, મારા સ્વામીના આ સ્વામી છે. લ્યો, હવે ભુજના ભક્તોને પછી કઈ કસર રે? એટલે ભુજના ભક્તો, અને એમ કીધું, રામાનંદ સ્વામીએ કીધું તું લોજ જવાનું, અમે તો લોજ ન જઈ શક્યા, પણ લોજવાસી તો આજ ભુજ પધાર્યા. અને મહારાજનો પ્રતાપ, પ્રૌઢ પ્રતાપ જોયો. ન્યાય સમાધિ કેટલાય કરાવી છે ગામડે ગામડે. જે ભુજની 84 છે ને, 24, સોરી 84 ને 24, 24 ગામડાઓ છે. ભક્તિથી સત્સંગથી આજ પણ રંગાઈ ગયેલા હો. બાકી હે ગગનને આંબે હો ધજાઓ, અને શિખરો આમ આભને આંબે ને એવા ઊંચા ટાવરો ને એવા મોટા મંદિરો, આમ કરોડોના ખર્ચે. એક એક ગામમાં 6 મંદિરો, બધાય સ્વામિનારાયણના હો. રામજી મંદિર, હનુમાનજી મંદિર, માતાજીના મંદિર, રામાપીરના મંદિર, બીજા દેવી દેવતાઓના મંદિરનો તો પાર નહીં. પણ એ સિવાયના ખાલી સ્વામિનારાયણના 6 મંદિરો, અને એ આલીશાનો, કરોડોના ખર્ચે બનાવેલા. એમનેમ તો ન બને ને સત્સંગ વિના. સત્સંગ હોય, બધા ફાળો આપતા હોય, દાન ધર્માદો કાઢતા હોય, મંદિરો બનાવતા હોય. અને મંદિરો આજે રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીની કૃપા અને એમનો કરાવેલો સત્સંગ આજે દિન પ્રતિદિન સદગુરુએ પોષણ આપ્યું. અને આજે પણ સવારે 5 વાગે મંદિરો ભરાઈ જાય. હા, આકડે ઠઠ દાદાઓ વેલા પરવારી નાઈ ધોઈ પૂજાપાઠ કરી અને મંદિરમાં વચનામૃત વાંચતા હોય ને સવારે 5 વાગે આરતીના બેલ ઢીવાંગ ઢીવાંગ નગારા વાગતા હોય. બોલો, એટલે 5 વાગે સવારે. આફ્રિકામાં તો નહીં તો દેશ આખો બદલાઈ ગયો, લંડનમાં તો આખો દેશ બદલાઈ ગયો. તો વળી ત્યાં તો એના ટાઈમ ટેબલ પ્રમાણે બધા વેલા મોડા હાથે દૂર રહેતા હોય, નજીક ન હોય, કારણ કે કોઈ 5 કિલોમીટર, કોઈ 25 કિલોમીટર દૂર રહેતા હોય. તોય પણ ત્યાં રેગ્યુલર સભા ટાઈમ આરતી એટલે એ ટાઈમે થાય. બોલો, કચ્છમાં ન્યાય, ઓલા સોરી આફ્રિકામાં નૈરોબી, કંપાલા, યુગાન્ડા, એ બધા જે દેશોમાં મંદિરો છે આપણા કચ્છના, એમાં આજે 5 વાગે જ આરતી થાય. બોલો, હરિભક્તો બે ગયા 2000, 4000, 5000. બોલો, ઘણી વખત તો સંતોય ન હોય. સંતો તો વિચરણ કરવા ગયા હોય તો હોય, રોજ તો ન હોય. હરિભક્તો સેવા પૂજા કરતા હોય, વચનામૃત વાંચતા હોય. નિત્ય નાના બાળકથી માંડીને દરેકને દર્શનનો નિયમ હોય. લ્યો, રામાનંદ સ્વામીનો પ્રતાપ, મુક્તાનંદ સ્વામીનો પ્રતાપ, અચ્યુતદાસ સ્વામી જેવા મોટા મોટા, હરિસ્વરૂપ સ્વામી જેવા, ઘનશ્યામજીવન સ્વામી જેવાના આજ સુધી બધા સંતો એનું પોષણ કરી રહ્યા છે. સંતોને લઈને હો. બાકી આ ફાટ ફૂટ ને ખેંચા તાણ ને પેલું બધું બીજું વિભાગ ને આન તે એનામાં તો સત્સંગ તૂટે. અમુનો અભાવ અવગુણ, એકબીજાની નિંદા ટીકા, એકબીજાના અવગુણ ગાવા, આ આમ છે ને આમ છે ને છેટા છે ને વિમુખ છે ને ફલાણા છે ને ઢીકાળા છે ને, તેમાં તો હમુના કેટલાયના હૃદય શમશાન જેવા થઈ ગયા, સાધુના દ્રોહ કરી કરીને. અન્ય બસ સાધુ જ પ્રધાન. હા, ન્યા સાધુ સિવાય કાંઈ નહીં. હા, ન્યાના મહંત કે તો અહીંથી જવાય, નહીં તો ન્યા કોઈથી જવાય નહીં. લ્યો, હા, એ આચાર્ય હોય, ગાદીપતિ હોય, ત્યાં કચ્છભુજમાં કોઈ પણ જગ્યાએ કોઈને મંદિર બાંધવું હોય કે કંઈ પણ પ્રતિષ્ઠા કે પૂજન વગેરે કરાવવું હોય તો અહીંના મહંત નક્કી કરે ને મહંતનું જ ચાલે. એવો મોટો મહિમા છે મહંતનો. અને હરિભક્તો એ બધા ભાઈ અમારે મહંત સ્વામી કેમ કરશું. લ્યો, સાધુનો મહિમા છે. અને એને લઈને 84 આખી ફૂલી ફાલી હો ભાઈ. હા, એટલે 24 આખી. હવે તો 24 ની 12 મંદિરો થઈ ગયા.
લ્યો બધા ઈ સિવાયના કચ્છના ગામડાઓમાં અત્યારે આખા સ્વામિનારાયણ ભગવાને ઉદ્ધવના અવતાર રામાનંદ સ્વામી સ્થાપેલો આ સંપ્રદાય પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પ્રથમ આચાર્ય તો કે રામાનંદ સ્વામી. અને રામાનંદ સ્વામીથી માંડીને અત્યાર સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યાં જ્યાં મંદિરો છે, શાખા પ્રશાખા છે, સંસ્થાઓ છે, બધામાં સુપરમાં સુપર સત્સંગ ક્યાંયનો પણ હોય તો એ ભુજ કચ્છનો. દાનમાં, ભજનમાં, કથા વાર્તામાં, સેવામાં, સમજણમાં, સાદાઈમાં કોઈ ભબકો નહીં હોય. અહીં તો સુરતમાં તો ભલું કરે ભગવાન, પણ જો ઈ 1,00,000-2,00,000 દાન કર્યું તો આખી જિંદગી એને હાચવવો પડે. બોલ કરવું જ પડે એનું. બોલો આવે એટલે ઊભો કરવો જ પડે એને, આગળ બેહારવો જ પડે. સારું, બહુ કઠણાઈ છે આપણા કાઠિયાવાડીની. હા હા, એને 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 આનંદમાં મોજમાં રાખવો જ પડે, નહીતર જો એની દાંડી નાકની મરડાઈ ગઈ, ઈ તમારા મૂળિયા ખોદવાનું તૈયારી કરે. એટલી નિંદા ટીકા જો જ છો ને. હમણાં ગુરુજી આવ્યા હતા તાર નો પછી ટંટો કર્યો કઈ જોજી. ઈ માથું દઈ દે ને માથું લઈ લે, આવી દુર્દશા છે. એટલે એના છોકરાઓ બધા જો ઈંડામાન, તમે જો તો દારૂમાન, તમે તો ડ્રગ્સમાન, પડીકામાન, બીડીઓમાન, બિસ્ટોલમાન, આમે બધે વહ્યા ગયા. જો આજે બધા ઘેર ઘેર માથા દઈને રડે છે, માથે હાથ રાખીને રડે છે. જો હું કમાણા, હું કમાડા, પૈસો થોડોક થયો ને આમાં થોડીક કમાન છટકી. અને એ પૈસો શાનો ખબર? અનીતિનો. ગરીબ માણા રોજની નોકરી કરી ઘર ચલાવતો હોય, છોકરા ભણાવતો હોય, ખર્ચા કાઢતો હોય, દવાખાના આવતા હોય, એમાંથી થોડું થોડું બચાવી બેનો બિચારા શાકભાજીમાંથી કટકી કરીને થોડા વધારીને 5-25 વર્ષ ભેગા કરીને જે કાંઈ 5-25 લાખ ભેગા કર્યા હોય, અને એમાંથી મકાન ઘરનું કરવાનું હોય. જો મકાન ન હોય તો છોકરા છોકરી પરણે નહીં. હવે એ મકાન લેવા જાય, કિંમત હોય એની 11 લાખની અને 25 લાખ કે 20 વર્ષ સુધી હપ્તા ભરે ના ગરીબનું લોહી પીવે. હવે એના છોકરા કેવા થાય કયો તો મને? ગાંડા જ થાય ને, આઉટ ઓફ લાઈન જ જાય ને. અનીતિનું, ગરીબનું, પરસેવાનું કમાણી આપણા ઘરમાં ખુરશી ઉપર બેઠા બેઠા, એસીમાં બેઠા બેઠા આવી. બોલો, નહીતર એમ કે હાલો ભાઈ 5-25 લાખ નહોતા કમાણ, હાલો સાદું જીવન જીવશું પણ આપણે કોકને મદદ કરીએ, એવી ભાવના જ નહીં. બોલો ક્યાં જમીનના આમ જો ભાવ તો તમે જુઓ, બાકી જંત્રીના તમે ગણો તો કેટલા નીચાની ઉપલક. પછી ઓફિસોમાં ખવડાવવાના, થોડાક પેલાને ખવડાવવાના, પેલા થોનાને ખવડાવવાના, આ બધી બાજુ કૌભાંડો ફુગાવો તમે જો તો પાર વગરનો. એમાં હું સંસ્કાર? પછી ખાલી તિલક ને ચાંદલો રે, પાછળ ચોટલી રે. હમણાં 3 દી પહેલા એક ભાઈ આવ્યા હતા ને, આવો ભબકાદાર ચાંદલો, મને કે તમારે કરી જ દેવો છે. એટલે એમ કે તમને ઊંધા પાડી જ દેવા છે, ઉતારી જ દેવા છે બાટલીમાં. મેં તો ભલું કરે ભગવાન. લ્યો, અને કચ્છમાં ઈ નહીં, છેતરપિંડી નહીં, નિર્દોષ હરિભક્તો. અને કોઈ દી ના જ નહીં. સાધુ કે એટલે કોઈ દી, ગમે દેશનો, વરતાલ દેશ હોય કે અમદાવાદ દેશ હોય, કોઈ સાધુ એની પાસે જાય એટલે ખાલી હાથે પાછો ન જાય. હા પેજી લ્યો, સાધુ અમારે આંગણે ક્યાંથી આ મહિમા. અને એ પાછું નામનું, ઠામનું, તકતીનું, બીજું ત્રીજું કોઈ મોહ નહીં પાછો. આ ભુજનો સત્સંગ, હા જીવનો સત્સંગ, સાધુનો સત્સંગ, મહિમાનો સત્સંગ જો આપણામાં આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય, કામ થઈ જાય. એવો બાકી પ્રભુનો પ્રૌઢ પ્રતાપ જોયો. ભગવાને ત્યાં ચમત્કાર પરચા કર્યા અને લોકોને દર્શન દીધા અને એ વાતો સાંભળી. અરે હૈયામાં હા પડી ગઈ કે ગુરુએ કીધું તું એ સાચું છે. આ સાક્ષાત અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન છે.
મહારાજ સભા ભરીને બેઠા હતા ભુજમાં. એટલે મહારાજે આમ સભામાં નજર નાખી. મહારાજ કે લાધીબાઈ દેખાતા નથી સભામાં. લાધીબાઈ સભામાં આવતા નથી. અમારે એના દર્શન કરવા છે. ભગવાન કે છે બોલો. ત્યારે હરિભક્તોએ મહારાજને કીધું મહારાજ લાધીબાઈ નહીં આવે. કેમ? એ રામાનંદ સ્વામીના શિષ્ય છે. રામાનંદ સ્વામી સિવાય કોઈને માનતા નથી, કોઈને પૂજતા નથી, કોઈને ભજતા નથી, કોઈને. હે એ નહીં આવે. તમે તો એને ઠેકાણે છો. તમે રામાનંદ સ્વામી થોડા છો એમ કે છે. તમે તેના શિષ્ય છો અને હું તો રામાનંદ સ્વામીની ભગત છું. લ્યો, મારે તો એક રામાનંદ સ્વામી ખબર. એને રામાનંદ સ્વામી નિષ્ઠા છે. એ નહીં આવે. હા, એ સભામાં ન આવે. એટલું એને ખબર નહીં. ગમે તે છે. એ રામાનંદ સ્વામીને ગમ્યું નહીં. રામાનંદ સ્વામીને ગમ્યું નહીં. તે મહારાજ માટે ત્યારે જ્યારે પણ સ્વામી જતા ત્યારે સ્વામી માટે થાળ કરતા લાધીબાઈ. બહુ સ્થિતિવાળા સમાધિ નિષ્ઠ હતા. પંડિતજી મહારાજની નિષ્ઠા નહોતી એમને. મહારાજનો નિશ્ચય નહોતો. એટલે એમ છેટા છેટા ભાગે, છેટા છેટા રે. એને એટલા માટે થોડા બીતા હતા કે આ વર્ણી છે ને થોડોક ચમત્કારિક તો છે જ. એની પાસે જઈશ ને વળી મારી રામાનંદ સ્વામીની નિષ્ઠા તૂટી જાય તો, રામાનંદ સ્વામીને પડતા મૂકીને આ વર્ણી મને ખેંચી લે તો બીક ના માર્યા કે તો ન્યા નો જાય તો સારું એમ. બીજો કઈ એના અભાવ એવું નહીં. રામાનંદ સ્વામી જે સિલેક્શન કર્યું હોય તો બરાબર જ હોય. પણ એ તો ના સ્થાને છે ને કે રામાનંદ સ્વામી થોડા છે એમ. મહારાજ કે તો પછી અમે જઈએ ન્યા. હે એક વાર તો મહારાજ ગયા લાધીબા પાસે. બોલો લાધીબાઈ તમે બહુ મોટા છો, રામાનંદ સ્વામીના બહુ અનન્ય શિષ્યા છો અને તમારો બહુ અમે ગુણ સાંભળ્યા છે. તો અમે તમારે અહીંયા તમને મળવા આવ્યા છે. હારું હારું બેહો કે. તે રામાનંદ સ્વામીની પાઇટે નો બેહાડ્યો. રામાનંદ સ્વામી માટે જે કરે એ ન કરે કાંઈ. હારું હારું કે હારખું સંભાળજો એમ કેવાય. શું કે આ બધું હોય પૂછે પાછું આમ જો આમ આઢી ન જાય બધું. આમ અને બહુ બધા આમ જો એમ થોડુંક આમ માપની લીલા કરજો એમ કે. મહારાજ કે હારું હારું અમે ધ્યાન રાખશું. તમે કઈ અમારી ભૂલ થાય તો કેતા રહેજો. શું કે મહારાજ નિર્વાની કેવા કે બા અમારી કઈ ભૂલ થાય તો કેતા રહેજો. સારું થી તમે મળ્યા. મહારાજ તો પાછા ઉતારે આવતા રહ્યા. એમાં બરાબર એક દિવસ રાત્રિએ રામાનંદ સ્વામી ઓરડામાં પ્રકાશ થયો અને રામાનંદ સ્વામીએ લાધીબાઈ દર્શન દીધા. આવ્યા લાધીબાઈ તો ખોળો પાથરીને હાથ જોડી રહ્યા, આંખમાંથી ચોધાર આંસુ. સ્વામી તમે? ત્યારે કે બહુ કરી. હું કેટલી વખત અહીંયા ભુજમાં આવીને કીધું કે હું ડુગડુગી ઉગાડનાર છું, ખેલનો ભજવનાર આવશે આવશે આવશે. તે દિવસે લોજમાં આવ્યો અને કાગળ મુક્તાનંદ સ્વામીનો આવ્યો અને એ જ વખતે મેં કીધું હતું કે વર્ણી બહુ મોટા છે, બહુ મોટા છે. તો તમને ક્યાં પંચર પડી જાય છે? ક્યાં પ્રોબ્લેમ શું છે તમને? ઈ લોજો વાળો ઠેઠ અહીં ભુજ આવ્યો સામે આલીને તો તમે એનાથી છેટા રહ્યો છો. કીધું તું કે ભગવાન છે, ભગવાન છે, હું એનો દાસ છું, એ ભગવાન છે. એને મને ગુરુ ધાર્યો છે, પણ હકીકતમાં તો એ નાટક છે. બાકી તો ઈશ્વર તો ઈ છે, પરમેશ્વર તો ઈ છે, પરાત્પર અવતારી તો ઈ છે. હું કહું છું તો એ માનતા નથી તમે. મૂકી દો તમારો અહંકાર અને હવારે એના ચરણમાં માથું મૂકી દો. અને આને બહુ પસ્તાવો થયો. હું કહો છો સ્વામી? તો કે હા એ ભગવાન છે, એ જ ભગવાન છે, એ જ ધરતી ઉપર આવ્યા છે. એની જ ઉપાસના કરવાની છે, એનું જ ધ્યાન કરવાનું છે, એની નિષ્ઠા પાકી રાખવાની છે. લ્યો આમ તો જો કાઠિયાવાડી રંગ આવ્યા. હવે બહુ જાત્રા કરી એવા પણ સમજ્યા. બહુ સ્વામી ખીજાણા અને પછી લાધીબાઈને પસ્તાવો થયો અને પછી હવારે વહેલા એ તમે જો તો એવો અનકોટ કર્યો
અને એવી તૈયારી કરી અને એવી આમ બધું રહ્યો આમ ઝાકમ જોડ અને પછી દોડતા કીધું ક્યાં છે મહારાજ ક્યાં રહ્યા. આમાં મહારાજનું બાવડું જ પકડ્યું. ઊભા થાવ કે. અરે બા પણ શું કરો તમે? ઊભા થાવ કે. ઊભા કર્યા પછી લઈ ગયા ઘેરે. રામાનંદ સ્વામીની પાટ ઢાળી હતી હો. રોજ જ્યાં બેહાડતા હતા ને આની ઉપર બેહો કે. અરે ન્યા અમારે નો બેહાય મહારાજ કે. ઈ ગુરુની ગાદી કહેવાય કે. હવે મને છેતરતા નહીં હો. અત્યાર સુધી બહુ છેતરાઈ ગઈ છું. હવે છેતરતા નહીં. હવે હું ભૂલી પડવાની નથી. હા તો રામાનંદ સ્વામી નો આવ્યા હોત તો હજી ભૂલી પડત. આ ગુરુ સમજાવે જો. હા ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ને ગોવિંદ દિયો બતાય. બેહવાયા બેહાડ્યા પછી આરતી કરીને પૂજા કરીને પગ ધોયા કઈ કર્યું થાળ જમાડ્યો પંખો નાખ્યો અને પછી જે નિષ્ઠા લાધીબાઈને થઈ ઓહો હો હો હો. સ્વામિનારાયણ ભગવાનને પણ બીજાને શીખવાડવા માટે લાધી બાપાએ પરીક્ષા કરાવી. બોલો લાધીબાઈની પરીક્ષા કરી. હા મહારાજે લોયાના ત્રીજામાં લાધીબાઈનું નામ લખ્યું. બોલો ભુજના લાધીબાઈ એવા જેને ભગવાનને અર્થે ભગવાનને ભગવાનના સાધુનો મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય એનાથી ભગવાનને ભગવાનના સાધુને અર્થે શું ન થાય. તે દિવસે લાધીબાઈને ભર સભામાં એમ કીધું લાધીબાઈ પોતે વિધવા હતા. વિધવા કાળો હાડલો પહેરે કાં ધોળો પહેરે કાં કાળો પહેરે. એ જમાનામાં કાળા હાડલા પહેરતા. કોઈ એક પણ અલંકાર શરીર ઉપર ધારણ ના કરે. હાવ સાદું જીવન. ઘરની બહાર નીકળે નહીં. ભજન કર્યા કરે બસ. અને બહુ તપસ્વી જીવન. હાવ સાદું. થોડુંક જમી લે. ધારણા પારણા ચાંદ્રાયણ ને વ્રત એના ચાલુ જ હોય. હા બહુ સંયમ હોય. અને આ તો લાધીબાઈ રામાનંદ સ્વામીને કૃપા પાત્ર. કેટલી મર્યાદા. આને મહારાજે ભર સભામાં કીધું કે મહારાજ કે લાધીબાઈ અમારો નિશ્ચય તમારે કેવો? અરે મહારાજ હવે એમાં શું કહેવાનું હોય? હવે તમે ઓળખાઈ ગયા તો ઓળખાઈ ગયા એટલે અમે કઈ એમ કરશો? અરે મહારાજ તમે એકવાર કહી તો જુઓ. મહારાજ કે તો પછી 16 શણગાર સજી રૂપાનું બેડું માથે ધારણ કરી અને હમીર સરોવરમાંથી આ ભર બજારમાં ભુજના રાજમાર્ગમાં જતા હજારો માણસોના દેખતા અમારા માટે જો હમીર સરોવરથી પાણીનું બેડું ભરી લાવો તો અમે માનીએ કે ના ના હવે તમારી નિષ્ઠા પાકી. ને તે દિવસ એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વગર એ ડોશીમાં મોટી ઉંમરના હતા, કઈ નાના નહોતા. 16 શણગાર સજ્યા ઘેરે જઈને હા માંગમાં સિંદૂર પૂર્યું ચાંદલોય કર્યો. હા અને આમ જો હોના ચાંદીના દાગીના પહેર્યા અને પછી માથે રૂપાની હિંડોણી તાંબાનું બેડું લીધું માથે અને ભર બજારમાં હજારો માણસોના દેખતા ત્યાંથી નીકળ્યા કીર્તન ગાતા ગાતા. હા ઘેરે ચાલી આવ્યા બ્રહ્મમોલ વાસી જેને કે અક્ષરાધીશ અવિનાશી. હે આવી મારે પુરુષોત્તમની જાન. વર પોતે પુરુષોત્તમ ભગવાન. લ્યો હથે વાળો હરિસંગાથે કીધો ઉમાનંદ કે જન્મ સફળ કરી લીધો. કીર્તન ગાતા ગાતા. તે કોઈ કુસંગી હોય ને ત્યાં માણસો એવા માથા ભારે. હા તો એને તરત ટોન્ટ માર્યો. મર્મમાં કીધું લાધીબાઈ આ ગઢે ગઢપણ કોનું ઘર માંડ્યું કેવાય? આવું આવું કીધું. બોલો એ વખતના માણસોએ. આ ગઢે ગઢપણ કોનું ઘર માંડ્યું? અને ત્યારે લાધીબાઈ આમ પાછું વળીનો એની સામે આમ આંખ તાકીને કીધું આ ગઢે ગઢપણ પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું. લે છે કાંઈ તારે? આને પાણી ભરવા ગયા. બોલો બધાની બોલતી બંધ થઈ ગઈ. શ્રીજી મહારાજની છાતી ગજગજ ખીલી ગઈ. આમ જો તો આનું નામ નિષ્ઠા કહેવાય. મહારાજે કીધું લોકલાજનો ત્યાગ કરે. આ લોકલાજનો ત્યાગ કર્યો કહેવાય. આપણે તો 70 પ્રકારની મોહબતો આડી આવે. હા નહીં જાય તો આને ખોટું લાગશે, નહીં જાય તો આમ બોલશે, નહીં જાય તો આમ કરશે. એ તો કરવું પડે ને રાખવું પડે ને. સ્વામી તો દયાળુ, એ તો માફ કરી દે. પેલા લોકોને હાચવવા પડે. લે આ મોહબત નહીતર કે મુવા નહીં આવે તો 2 જણા ઓછા, આપણે ખર્ચા ઓછા. સાચું ખોટું કેશો બાપા?
પણ તોય આપણે જો બધું સત્સંગ પડતો મૂકી દઈએ, ઉત્સવ પડતા મૂકી દઈએ, મંદિરે પડતું મૂકી દઈએ, ભજને પડતું મૂકી દઈએ. અરે ઘણા તો માળા મારે કહેવાય નહીં, કોકની જાનમાં ગયા હોય તો તિલક ચાંદલો ભૂહીને જાય. બોલો, ત્યાં આપણને ભગત કહે તો ભગત કહે તો હું ત્યાં ગોળીએ દે, ભગત કહે તો સારું કે એમાં શું મોટી વાત છે. હા બોલો, આપણને હરિભગત ને સાજે નહીં એવા કપડા પહેરીને જાય. બોલો, બહેનો ને ભાઈઓ ને બધા લ્યો, હું એમાં લ્યો, એમાં હું સત્સંગ રે. અને નિષ્ઠા તો એની આમ જો હો અગાઉ સેટી રે, એ નિષ્ઠા કેવાય. કંઠીએ અંદર નાખી દે, ચાંદલો ભૂઈ નાખે, ચોટલી એ કાપી નાખે. હા, ફલાણાની જાનમાં જવું છે. વરરાજો તો બીજો છે, તું થોડો છો, તોય આને જોય વટ કેવો. હવે આમાં હું સત્સંગ કહેવાય ને હું નિષ્ઠા કહેવાય. હે, આખી દુનિયામાં ફરી આવે ને, 7 સમુદ્ર પાર ઘૂમી આવે ને, તો એનો સત્સંગ નો જાય, નિષ્ઠા નો જાય, લાજ નો જાય પુરુષોત્તમની. હા, એટલે સ્વામીએ કીધું વાતોમાં, આ સ્વામિનારાયણની ઉજળી ચુંદડીમાં ડાઘ પડવા દેશો નહીં, આ જોકને લજાવશો નહીં. લો એમ કીધું, આ સ્વામિનારાયણની જોકને લજાવશો નહીં. આ બહુ મહેનતે આ જોક ઊભી કરીશ. આ વાત આ લાધીભાઈ ભુજમાં આવો પ્રતાપ મહારાજે જણાવ્યો, અને લાધીબા જેવા થોડા બાકી રહી ગયા હતા, એને ધરબી ધરબી નિષ્ઠા ઉતારી દીધી જીવમાં મહારાજે. મહારાજ કે હવે લ્યો ભાઈ, બાય બાય, મારે જે કરવાનું હતું એ થઈ ગયું, હવે મને રજા આપો. માનકુવારું માંડવી ગજોડ પુનડી ગામ, હરિજન કે હિતકારને વિચરે ઠામ હી ઠામ. ત્યાર પછી હરિભક્તના હિત માટે હરિજી ભુજથી માનકુવા ગયા, ત્યાંથી માંડવી ગયા, ગજોડ ગયા, અને ત્યાંથી પુનડી ગામમાં અલગ અલગ સ્થળે વિચરણ કર્યું. માનકુવાની પણ એવી કથા છે. માનકુના અદાભાઈ હતા, દરબાર બહુ સારા હરિભગત સત્સંગી હતા. અને એ કથા કૃષ્ણજી મૂળજી, જેની કથા વચનામૃતમાં આવે છે. લોયાના ત્રીજામાં કોઈને મૂક્યા જ નથી મહારાજે. આહા, આપણું લોયાનું વચનામૃત આમ ગૌરવશાળી કહેવાય. આવો શિરમોળ વચનામૃત, આખા વચનામૃતમાં શિરમોળ વચનામૃત એટલે લોયાનું ત્રીજું. એક આવી જાય એટલે બધું આવે. નિષ્ઠા, ભક્તિ, ઉપાસના, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, સદગુણ માત્ર એમાં આવી જાય, હમાઈ જાય એકમાં, નિષ્ઠામાં. એવું વચનામૃત એટલે લોયાનું ત્રીજું વચનામૃત. કોઈ વ્યક્તિ રોજ ખાલી એક લોયાનું ત્રીજું વચનામૃત વાંચે ને તો આખા વચનામૃતનું પુણ્ય મળે એને. કારણ કે ત્રીજું વચનામૃત એટલે હાર્ટ કહેવાય, હૃદય કહેવાય. મહારાજે સ્વયં પોતાના પ્રગટ સામે દેખાતા હરિભક્તોના નામ લીધા. લ્યો, અત્યારે કોઈ સાધુના ગુણ ગાવા હોય તો કે લે આને તો વળી વ્યક્તિ પૂજા ચાલુ કરી. અને એ વખતે સ્વામિનારાયણે 4 મોટે, 2 મોટે નહીં, 4 મોટે હરિભક્તોના ગુણ ગાયા, સંતોના ગુણ ગાયા. ગોપાળાનંદ સ્વામીનું આખ્યાન હોય, ગોપાળાનંદ સ્વામી તો હાજર હતા. બોલો, ઈ ગોપાળાનંદ સ્વામીનું આખ્યાન ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી નહોતું લખ્યું, અને મહારાજે ઈ ભક્ત ચિંતામણી વાંચી અને તરત ટોક્યા નિષ્કુળાનંદ સ્વામી કે સ્વામી, હા આમાં જોગીનું આખ્યાન કેમ નથી? લ્યો, એની હાજરીમાં જ આમાં ગોપાળાનંદ સ્વામીનું આખ્યાન કેમ નથી? લખો. અને લખ્યું. અનુપ ઈડર દેશમાં ધન ધન ટોડલા ગામ, ધન ધન દ્વિજની જાતિને પ્રગટ્યા ભક્તા કામ. યોગી પૂર્વ જન્મના વાલા સંગાથે, વાલ પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. જેવા શ્રીજી મહારાજના પરચા, એવા પરચા સ્વામીના લખ્યા. બોલો, તે દિવસે એમ લોકોનો નહીં થયું હોય કે આ મહારાજે વ્યક્તિ પૂજાઓ ક્યાં ચાલુ કરાવી? અને અત્યારે કોઈ સદગુરુના આખ્યાન લખે તો આને ભગવાન કરી દીધા. પણ એને ભગવાને સ્વયં ભગવાન કર્યા. એટલે હાલ તારાથી થાય કઈ? મહારાજે જ ભગવાન કર્યા છે. લોયાના 13માં 14માં એમ કીધું કે આજ આપણા સત્સંગમાં ભગવાનને લઈને મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય. લ્યો, કોને કર્યા?
બોલો. એની આરતી કરી, અત્યારે આરતી ઉતારો લ્યો, ગુરુજી આવે ને આરતી ઉતારો લ્યો. કેટલાય પેટમાં દુખ, પેટમાં નહીં, હળહળિયું થઈ જાય ને, ઝાડા થઈ જાય ને, કપડાય બગડી જાય. હમણાં કરો લ્યો. પણ પછી જાય ને ધામમાં એટલે કે લાવો હવે આરતી લાવો, હવે વાંધો નહીં. આવું પરોક્ષવાદી જગત ભૂત છે, આખું ભૂત. એના કારણે જીવમાં બળ નથી આવતું. માય કાંગલા રે, પછી ધર્મ નિયમમાં કાંઈ ઠેકાણા નો રે. એ નહીં પડે ને આમ નહીં થાય ફલાણો. બાકી દુનિયા આખી રખડી આવે, પાળવાનું થાય. કેમ? બળ જ નથી કાંઈ. નપુસક થઈ ગયો, નપુસક. ના એના ધર્મ નિયમનું બળ હોય, ના વૈરાગનું બળ હોય, નહીં કાંઈ ભક્તિનું બળ હોય, નહીં કાંઈ ન હોય. નિષ્ઠા શું કહેવાય ને ખબર જ ન હોય બિચારાને. બિચારો હોય, બિચારો કંગાલ થઈ ગયો હોય, કંગાલ ભિખારી થઈ ગયો હોય. હા. અને જેને ભગવાન ને ભગવાનના મોટા પુરુષની નિષ્ઠા હોય ને, રાજા થઈને ફરતો હોય, રાજા. હા. એ કોઈના બાપની તાકાત નહીં એને એને કરી શકે કાંઈ, એનું નુકસાન કરી શકે. હાલ ભાઈ, તારે મારે હું, તારું તારે ઘેરે, મારે હું, તારે જોઈએ છે હું. હે ભાઈ, અહીં તો જે છે એ આ છે આપણું. તો સાચું તો આ છે. કોઈ કદાચ લૂંટી જાય ને લઈ જાય તો હું આપણું જાય છે એમાં. હે, સાચી મૂડી તો આપણી. હે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું રે. શ્યામ તમે સાચું નાણું લ્યો. ભગવાન જેવા સાચું જોવો તો ખરા જ ધરતી ઉપર હાલતા ચાલતા લ્યો. શ્રીજી મહારાજે આખ્યાનો લખાવ્યા. શ્રીજી મહારાજે એને પોતાના મોઢે તો લખ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ હજારોની સંખ્યામાં હરિભક્તોના નામ, હરિભક્તોના ગામ. તમે આ હરિભક્તોના ભક્ત ચિંતામણી પ્રકરણ તો જુઓ. હરિચરિત્ર સાગરમાં હજારોની સંખ્યામાં સંતો અને હજારોની સંખ્યામાં હરિભક્તો, બાઈઓ ભાઈઓના મહિમાના આખ્યાનો, મહિમાની કથાઓ છડે ચોક લખી લ્યો. અને હવે આપણે તો શું કહીએ કે ભાઈ ઈ મરી જાય, એને બાળી નાખો, એની રાખ થઈ જાય, ઉડી જાય, પછી એના ગુણ ગાવાના. મરી તારે હાવ, બીજું શું લ્યો. પછી શું ગાવાના? પછી શું ગાવાના છે? ત્યારે ગાઈ લે. આ તો કેવાય મા બાપ પ્રગટ હોય ઘરમાં અને થાળી નો અંબાવે, બોલો પાણી નો અંબાવે, હડ હુડ કરતા હોય અને પછી વયા જાય ને પછી મોટો ફોટો, આ 4x6 નો 3x2 નો એવા મોટા ફોડા હુખડની માળા નાખે, ગળામાં ગાળિયા નાખે. પછી આમ જો આમ હાથ જોડીને રડીને એમ કે હે અમારા બાપા હતા તો અમને કાંઈ ચિંતા નહોતી. ગયા તારે હક થયું કે ચિંતા થઈ? લ્યો, આવું છે આ આંધળું ભૂત છે, આ જગત એવું છે. હવે હગા મા બાપ ને એવું કરતા હોય તો સાધુને તો આટી જ દે ને આવડા. ઈ જીવવા દે, જીવવા દે. હે, આવું છે આ દુનિયામાં, આવું છે. એટલે જ માય કાંગલાપણું જાતું નથી, શું નપુસકપણું જાતું નથી, મર્દાનગી આવતી નથી. આ શુરવીરપણું, જોમ જે કે ને બળ, હિંમત, તાકાત, નિષ્ઠા, કુમારી એ કઈ આવે નહીં. પછી શું આવે? હે, શું આવે પછી એમાં? પછી શું થાય? આ કઈ નો એટલે વાત વાતમાં ખોટું લાગે, અભાવ ગુણ આવે, શેટો રે, દુઃખ થાય. જો બે શબ્દો કહી દીધા હોય તો આપણને એમ થાય કે ઓહો હો, આને કારગિલની બોર્ડર ઉપર મોકલો કે હું? આને 15 દી થી ખાવા ન દીધું હોય એવો ઉતરેલ રીંગણા જેવો થઈ જાય. બોલો, એવું મોઢું પડી જાય. શું કરવા? બળ નથી. ના આત્મનિષ્ઠા હોય તો પરમાત્મ નિષ્ઠા ક્યાં ધૂળમાંથી આવે ને? કઈ ન આવે. આવું છે લ્યો. માનકુવાના એ મૂળજી અને કૃષ્ણજીની કથા બહુ મોટી છે, અત્યારે નહીં કહેતો, કાલ કહીશ. દાદા ટાઈમ થઈ ગયો છે ને. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી